ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને રોકવા માટે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સેલની વધારવી પડે. તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવા માટેનું બીજું ખૂબ જ સરળ પગલું છે અને તે છે તમારી દિનચર્યામાં કસરતને સ્થાન આપવું. કસરત છે એ ફક્ત વજન ઉતારવા માટે નથી. જ્યારે તમે રેગ્યુલર કસરત કરશો ત્યારે શું થશે, તમારા સેલ છે જે ગ્લુકોઝથી શુગરથી ભરાયેલા છે એ વપરાશે અને નવા ગ્લુકોઝ માટે જગ્યા રહેશે. સાદા ઉદાહરણ દ્વારા આપણે આ વાતને સમજીએ. તમારા ઘરનું ડસ્ટબિન કચરાથી ભરાયેલું છે. હવે તમારે વધારે કચરો નાખવો છે તો પહેલું ડસ્ટબિન ખાલી કરવું પડશે, પછી જ તમે એમાં નવો કચરો એડ કરી શકશો. તો તમારે તમારા સેલનું જે ગ્લુકોઝ છે ખાલી કરવા માટે રેગ્યુલર કસરત તમારી દિનચર્યામાં એડ કરવી પડશે. ફક્ત વોકિંગ ના કરતા સાથે થોડી માંસપેશી મજબૂત થાય તેવી કસરત કરશો તો તમે આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને વધારે ઇફેક્ટિવલી વધારી શકશો.